લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે આવેલ મુથુટ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડમાં એક વ્યક્તિ દ્વારા પ્રથમ 19 લાખ જેટલી ગોલ્ડ લોન મેળવ્યા બાદ ફરીથી તેઓ 13 લાખ જેટલી ગોલ્ડ લોનની માંગણી કરી પૂરતો પ્રોસેસ કર્યા ત્યારબાદ આરટીજીએસટી નાણાં મેળવીએ અને ગોલ્ડ બેંકને આપવામાં હાલ આનાકાની કરતી ફાઇનાન્સ કંપનીએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. અંગે જાણવા મળેલ માહિતી મુજબ ડભોઈ ખાતે આવેલ મુથુટ ફાઇનાન્સ કંપનીમાં ડભોઈ ખાતે રહેતા દીપકભાઈ ભરતભાઈ ભુજવાણી 24/10/2024ના રોજ 19 લાખ રૂપિયાની ગોલ્ડ લોન મેળવી હતી. ત્યારબાદ આ દીપકભાઈ ભુજવાણી દ્વારા બીજી ગોલ્ડ લોન મેળવવા માટે તેઓનું સોનું આઈસીઆઈસીઆઈ બેંકમાં છે, જે ગોલ્ડ ઉપર તેઓને 12,82,000ની લોન મળી શકે હોવાનું જણાવી આઈસીઆઈસીઆઈ બેંકની રિસિપ્ટ તથા સ્ટેટમેન્ટ આપ્યા હતા. તેઓ લોન માટે બેંક ટ્રાન્સફર ફોર્મ ટેક ઓવર જાતે ભરી તેમાં સહીઓ કરી અને જરૂરી દસ્તાવેજો આપી અને બેંક ઓફ બરોડાનો ચેક આપી સહી કરેલો ચેક આપ્યો હતો. ફાઇનાન્સ કંપનીને પાક્કો વિશ્વાસ અને ભરોસો આપ્યા બાદ બ્રાન્ચ દ્વારા લોન મંજૂરી કરી 28/10/2024ના રોજ દીપકભાઈ ભરતભાઈ ભુજવાણીના બેંક ઓફ બરોડાના ખાતામાં આરટીજીએસટી 12,82,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વારંવાર આ દીપક ભુજવાણી પાસે મુથુટ ફાઇનાન્સ દ્વારા 275.9 ગ્રામ સોનુની માંગણી કરવામાં આવતા વારંવાર બહાના બતાવીને છટકી જતા હતા. તેઓએ આજ દિન સુધી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ગોલ્ડ લોન લાવીને અમને આપ્યું નથી કે જમા કરાવેલ નથી, જેથી દીપકભાઈ ભરતભાઈ ભુજવાણી રહેવાસી મુથુટ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ ગોલ્ડ જમા નહીં કરાવતા ફાઇનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે.